મારું નામ બુટાભાઈ રબારી, આમ આદમી પાર્ટી સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ. જણાવવાનું એક જ તે કે હાલ જે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, તો ચૂંટણીની અંદર આજે અમારા રૂટની અંદર ખોડું જિલ્લા પંચાયત સીટની જે પ્રવાસની અંદર આજે જે ભારતીય જનતા પાર્ટીનો જે કાર્યક્રમનો રૂટમેપ નક્કી થયેલો છે, તો એના અનુસંધાને મારે કહેવાનું એક જ કે જ્યારે ગામની અંદર એ લોકો મત માટે આવે તો એક ખાસ હું ચેતવણી આપવા માગું છું કે આપણા ધારાસભ્ય શ્રી વઢવાણના જગદીશભાઈ મકવાણા સાહેબ પબ્લિકને જે ગુમરાહ કરવાનું કામ કરે છે, એ લોકો એવું કહે છે કે અમે 8મા મહિનાની અંદર તમને નર્મદાનું પાણી આપી દઈશું. તો આવા ખોટા લોલીપોપ અમને વર્ષોથી તમે આપો છો. જ્યારે વર્ષાબેન ધારાસભ્ય હતા એટલા ટાઈમથી તમે આ પબ્લિકને રમાડવાના ધંધા કરો છો, ગુમરાહ કરવાના ધંધા કરો છો. તો મારી એક જ નમ્ર વિનંતી કે આજે જ્યારે તમે આ રૂટ ઉપર અમારા પ્રવાસમાં નીકળો ત્યારે તમે ખાસ ધ્યાન રાખજો, ખોટી રીતે પબ્લિકને ગુમરાહ ન કરતા. પાણી જે છે એ આવતા ડિસેમ્બર મહિનાની અંદર જ્યારે 15 ડિસેમ્બરે એનો પ્રોજેક્ટ પૂરો થાય છે અને 15 ડિસેમ્બરે જ્યારે પ્રોજેક્ટ પૂરો થાય પછી એ લોકોને જે ફાઇનલ ડિસિઝન ડેમો જે કરવાનો હોય છે પાણીનો, એ ડેમો કરે. ડેમોનો રિપોર્ટ ઓકે આવે પછી જ એ લોકો આગળ વધે. અને ત્યાર પછી જે જેટકો કંપની પાસે એ લોકોએ 11 કરોડ રૂપિયા ભરીને અને જે કનેક્શન માંગ્યું છે એ હજુ પૈસા ભરાણા નથી. અને જ્યારે એ પૈસા ભરે પછી એ લોકોએ મંજૂરી આપે પછી આગળ વધે. તો હજુ ઓછામાં ઓછા 12 મહિના સુધી તળાવની અંદર પાણી નહીં આવે. અને જો ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા ગામના ચોરા ઉપર ચડીને જો એવી ખોટી ફાંકા ફોજદારી કરશે તો પબ્લિકનો વિરોધ કરવા માટે તૈયાર રહે. પબ્લિક એનો વિરોધ કરશે. અને જો તમે એવી ગેરંટી અને બાંહેધરી આપતા હોય તો એવી આપજો કે મને એવા ઉઠતી વાતો મળી છે કે તમે મત માગવા માટે પબ્લિકને ગુમરાહ કરવા માટે એવું કહો કે આવતા 6ઠા મહિનાની અંદર કે 8મા મહિનાની અંદર તળાવમાં પાણી ભરી જાય છે. જો તમે એવી ગેરંટી આપતા હોય તો હું તમને એવી ચેલેન્જ આપું છું કે તમે 8મા મહિનાની ગેરંટી લેતા હોય તો તમે એવું બોલજો ગામના ચોરે કે આ વિસ્તારની અંદર સભામાં કે 8મા મહિનામાં જો પાણી ન આવે તળાવની અંદર તો હું રાજીનામું આપી દઈશ ધારાસભ્ય તરીકે. નકર તમારો ગામડે વિરોધ અને બેનર લાગશે એટલી તૈયારીમાં રહેજો. અસ્તુ. ભારત માતા કી જય.